દિલ્હીમાં રાહડો ગાયો હતો કે ઘોડાના ખેલ માંડવો નું તો ભગત હું તો હાગ નો હું તો ના થાણીને એ મારવોનું તો કંપયે આદો આ ભે ઉપતો અમરતા બધી એ વાત પૂજાણી આજ કરતી દિલ્હીમાં વાત દિલ્હીમાં હું કહેતી હતી કે નર મરે ને નારી રડાય એ તો જગતની રીત છે પણ આજ મારો હવજ મરતા તો આખી નાચ રંડાણી જો જિજ્ઞાસા નાથા ભગત માંડ્યો જે ભાવ અને ભક્તિ અને જે રંગ છે એ રંગને દીપાવવા માટે જો મેર કુંભમાં જો જિજ્ઞાસા ન હોય તો મેર કુંભ નો કહેવાય એટલે સાચીમાં આટલું લખાયેલું હોવું જોઈએ કે હું મેર છે મેર કેવો હોય કે આજુબાજુના વિસ્તારની માલિકામાં જે સિંહ રહેતો હોય ને બીજા જનાવરથી હુંકારો નો થાય કે કોઈની બેન દીકરી ઇજ્જત આબરૂ કોઈની નો રૂંધાઈ જાય ભાઈ ભાઈ રક્ષણ કરતો હોય એવો મેર અરે મારું કઈ નીકળીને તો આજે કરો બે વાતો કરો આજે થોડીક એક વાત કરીએ આપણે આ અમારી ગાડી છે સ્ટેશન મીનાની છે જો પડી જાય તો નીકળી નથી ક્યારે ગાડી હો જાય ભગત જ્યારે બારવટે હતો અને બારવટાની થોડીક વાત કરીએ આપણે કે હિમાલયની દીકરી ઓડદરા ઓઢાણેથી અને નાથા ભગતના માના મોહિયાઈ બેન મોહિયાઈ એ ખસ્તરી હાહરે ભગત જ્યાં સુધી બારવટે રહ્યો ત્યાં સુધી ઢેલી મોહી એની માં કહેતો હતો ભગત અને ઈ ભભક્યું પાણી ના મોટા ઝાડ રાણના ભગત આવે એટલે આખી ગાંડી છોડે ધબેંગ કરતી ઈ જે ઝાડવામાં ખડરાટી બોલે એટલે 12 માણસના રોટલા ઘરે અને દિલ્હીમાં મોકલાવે અને જ્યાં નાથા ભગત નો અવસાન થયું ત્યાં દિલ્હીમાં રાહડો ગાયો હતો કે ઘોડાના ખેલ માંડવો નું તો ભગત હું તો હાગ નો હું તો ના થાણીને એ મારવોનું તો કંપયે આદો આ ભે ઉપતો અમરતા બધી એ વાત પૂજાણી આજ કરતી દિલ્હીમાં વાત દિલ્હીમાં હું કહેતી હતી કે નર મરે ને નારી રડાય એ તો જગતની રીત છે પણ આજ મારો હવજ મરતા તો આખી નાચ રંડાણી એવું મારો પ્રોગ્રામ પૂરો કરો બારોટ ની ગાત